છું પંકજ શર્મા। આજે આવી રહ્યા છે પરિણામો। જી હા, થોડી જ વારમાં હવે મતગણતરી શરૂ થવાની છે અને ન્યૂઝ 18 ગુજરાતી આપને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવશે। બૂથ લેવલ પર કયા પ્રકારની સ્થિતિ છે, કયો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે, મતગણતરીમાં કોણ કેટલું આગળ છે, તમામે તમામ પડે પડની અપડેટ, ખૂણે ખૂણાના સમાચાર આજે ન્યૂઝ 18 ગુજરાતી આપને આપશે। અમે આ સ્ક્રીન ઉપર આપને બતાવી દઈએ કે ડાબી સાઈડ આપ જોઈ શકો છો આપની સ્ક્રીન પર લેફ્ટ સાઈડ નગરપાલિકાના જે પરિણામો છે એમાં કઈ કઈ પાર્ટી જે છે એ આગળ ચાલી રહી છે એ આપને જાણવા મળશે। જમણી બાજુ પર તમે જોઈ શકો છો કે નગરપાલિકાના જે પરિણામો છે તેમાં પાર્ટી વાઇઝ જે સીટો છે એમાં તમને અપડેટ જોવા મળશે અને ઉપર જે તમે ટોપમાં જોઈ શકો છો જ્યાં જૂનાગઢ મહાનગરપાલિકાના જે પરિણામો છે એ તમને ત્યાં જોવા મળશે અને ઓવરઓલ ગ્રાઉન્ડ રિપોર્ટ અમારા સંવાદદાતા લગાતાર દરેક જિલ્લામાંથી આપને બૂથ લેવલ પર શું સ્થિતિ છે, કોણ આગળ છે મતગણતરીમાં, કયો ઉમેદવાર આગળ છે, કઈ પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે, આ તમામ બાબતોથી અવગત રાખશે। તો આજે ન્યૂઝ 18 ગુજરાતી સાથે આપ લગાતાર જોડાયેલા રહેશો કારણ કે આજે આવવાના છે 68 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પણ આજે પરિણામ આવવાનું છે। કુલ 5074 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો મતપેટીમાંથી ખુલવા જઈ રહ્યો છે। પાલિકાની 1722 બેઠકો છે જે આજે તેનું પરિણામ જે છે સુનિશ્ચિત થવાનું છે, જ્યારે 183 બેઠક પર ભાજપ, 2 પર કોંગ્રેસ અને 5 પર અન્ય બિનહરીફ પહેલેથી જ થઈ ચૂક્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 213 બેઠકો એવી થઈ ગઈ છે કે જે બિનહરીફ થઈ ગઈ છે। હવે મતગણતરીના જે અત્યારે કેન્દ્રો છે ત્યાંથી જે તસવીરો આવી રહી છે તે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં હવે મતપેટી થોડી જ વારમાં ખુલવાની છે। 7 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને લગભગ ચિત્ર છે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે। જેમ જેમ પરિણામો આવતા જશે એમ સૌથી પહેલા અને સૌથી ઝડપી, સૌથી સચોટ ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પહોંચાડવાનું છે। જૂનાગઢ મહાનગરપાલિકા હોય, પછી કુતિયાણા હોય, રાણાવાવ હોય, વાંકાનેર હોય, કોડીનાર હોય કે પછી તાલુકા પંચાયતની સીટોના પરિણામ હોય, તમામે તમામ પરિણામો સૌથી પહેલા, સૌથી ઝડપી ન્યૂઝ 18 ગુજરાતી પર આપને જોવા મળશે। અને આ સ્ક્રીન ઉપર, તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે સૌથી ઉપર જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામો તમને જોવા મળશે, જ્યારે લેફ્ટ અને રાઈટ બંને સાઈડ તમને નગરપાલિકામાં કોણ પાર્ટી કેટલું આગળ છે અને કઈ સીટ પર કોણ આગળ ચાલી રહ્યું છે એ પણ આપણે જાણવા મળશે। જ્યારે લગાતાર અમારા રિપોર્ટર, સંવાદદાતા જે અલગ અલગ જગ્યાઓ પર આપને પરિણામ આપવા માટે અત્યારે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારે અમે આપને સૌથી પહેલા ગ્રાઉન્ડ રિપોર્ટ ત્યાંથી બતાવીશું। હાલ જૂનાગઢ જિલ્લાની કુલ 6 જે છે નગરપાલિકા તેનું પરિણામ જે છે એ થોડી વારમાં આવવા જઈ રહ્યું છે। એક તાલુકા પંચાયતનું પણ તેમાં પરિણામ આવવાનું છે। માંગરોળનો વોર્ડ નંબર 5માં 4 બિનહરીફ થયેલી છે। બાટવા નગરપાલિકામાં 15 બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે, એટલે 9 બેઠકોનું જે પરિણામ છે એ આવવા જઈ રહ્યું છે। સાથે સાથે 4 નગરપાલિકામાં આજે વિપક્ષ કોણ બનશે એનું પણ પરિણામ આજે નક્કી થઈ જવાનું છે, કારણ કે 4 નગરપાલિકામાં ભાજપને પહેલેથી જ બહુમતી મળેલી છે। બિનહરીફ બેઠકો જીતી અને ભાજપ બહુમત મેળવી ચૂક્યું છે, જેમાં ભચાઉ, બાટવા, જાફરાબાદ અને હાલોલ આ ચારેય નગરપાલિકા એવી છે કે જ્યાં ભાજપ ઓલરેડી બહુમતીમાં છે અને બિનહરીફ બેઠકો મેળવી ચૂક્યું છે। એટલે આ જે ચારેય નગરપાલિકાઓ છે તેમાં વિપક્ષ કોણ એ નક્કી થવાનું છે અને એ પણ થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે। જાફરાબાદ નગરપાલિકાના પરિણામો જે છે એ ખૂબ જ રસપ્રદ રહી શકે છે, કારણ કે 2018 પછી પહેલી વખત જનતા હવે કિંગ કોણ બનશે એ નક્કી કરવાની છે। આજના પરિણામો છે એ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે જાફરાબાદના નગરપાલિકા માટેના, કારણ કે 2018માં બિનહરીફ થઈ હતી અને બિનહરીફ થવાના કારણે 2018માં મતદાન નહોતું થયું। આ વખતે 16 બેઠકો પર ભાજપ બિનહરીફ છે, 28માંથી 16 બેઠક બિનહરીફ મળતા ભાજપ ઓલરેડી બહુમતીમાં આવી ચૂકેલું છે। 3 તાલુકા પંચાયત છે, ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ। આ ત્રણેય તાલુકા પંચાયતમાં કોની સત્તા રહેશે એ પણ આજે નક્કી થવાનું છે। તાલુકા પંચાયતોની 78 બેઠકો છે જેમાં પરિણામ આવવાના છે। તાલુકા પંચાયતમાં 178 ઉમેદવારો છે જેનું ભાવિ આજે મતપેટીમાંથી ખુલવા જઈ રહ્યું છે અને તમામે તમામ જે તાલુકા પંચાયતો છે, નગરપાલિકા છે, ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી આપને સતત અને ખૂણે ખૂણાનો રિપોર્ટ આપને આપશે। તો આપ અત્યારથી જ જોડાઈ જજો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। સૌથી પહેલા અને સૌથી ઝડપી પરિણામો જાણવા માટે લગાતાર અમે ગ્રાઉન્ડ રિપોર્ટ આપના સુધી પહોંચાડીશું। આપ તસવીરો પણ જોઈ શકો છો કે મત કેન્દ્રો છે ત્યાંથી હવે મતપેટી છે એ ખુલવામાં હવે થોડી જ વાર છે, કારણ કે